આમાંથી આનો ખર્ચો બહુ થઈ ગયો છે, મમેરું આવે છે, મકાન બનાવે છે, આનો ખર્ચો બહુ થઈ ગયો છે. જમીન પડી છે સારી ખાસી. ના હોય તો નાનાભાઈ નો ફોન લગાવું, બોલાવીને પૂછી જોઉં. એમને ખર્ચો તો થયો છે, મારે ખર્ચો તો છે, બોલાવીને પૂછી જોઉં. ના હોય તો કહેતા હોય તો વેચી મારીએ જમીન, ના બધું ખર્ચામાં દેવામાં બહાર આવી જઈએ. હા, લગાવી તો જોવા દો દેવુસિંહ ફોન. હલો, હા દેવુસિંહ, ઘેર આવો ને, થોડું કોમ હતું. હા આવો. કાકા હા આવો બોલું. રામ રામ. હા રામ રામ બેહો. તો યાદ દેવુસિંહ ફોન લગાવ્યો હતો તમારા કાકાને? આને ના હજી આયા નહીં. કોમ હતું થોડું, રસ્તામાં જઈ આપતા રસ્તામાં જતે એવું થોડું કોમ હતું જમીન બાબતનું, એટલે એમને બોલાયા હતા. જમીન નું કામ હતું? જમીન નું કોમ હતું. શું કામ હતું જમીન? જમીન થોડો માટે ખર્ચાનો લોન વધી ગયો ને, એટલે કોમ હતું એટલે બોલાયા. ઉતી લેજે હાજી. કોઈ નહીં, આવો દેવુસિંહ બેહો. બેટા વધારે બેહાડજે. બેહો. હું કહેતા ફોન કરી કહેતા તે કોક. એ તો મારે થોડું કોમ હતું. હમ હમણાંથી ખર્ચો ને બરસો બધું વધી ગયું. મમ્મીનો બોમ્બો મકાન બનાવ્યું, એટલે બહુ ખર્ચો થઈ ગયો હતો. આખા થોડી જમીન પડી હતી. બધું પેલા એના ભાઈને પૂછી દઉં કહેવા માંગે છે હું ને, તો પછી એ પ્રમાણે પછી આપણે વેચીએ એમ. એ કોઈ જાણે તો તમારું મામલું મારું મામેલું છે, બરોબર? થવાનું તો બેના મજાનું મામલું થવાનું. તમે ઘર બનાવ્યું, હમણાં મેં ઘર બનાવ્યું, બરોબર? મારે પૈસા લેવા બધા માગતો આવી છે. ઘર વાળા બનાવ્યું એટલે કે આ ના લાવો ને પેલા ના બાકી છે, બરોબર? તે કોઈ નહીં, આપણે તો જમીન તો વધારે છે જ, બરોબર? 2 વીઘા જેવું વેચી મારીએ. એવું કરીએ 11 વીઘા જેવું. તમારું એ કમ્પ્લીટ થઈ જાય બધું, તમે બહાર નીકળી જાઓ, હું એ બહાર નીકળી પણ જાઉં. બરો જમીન એક કે એને ના નહીં, પણ તમારામાં એ કોઈને કીધું કહેતા નહીં કે જમીન વેચવા જવું, ના ના બરોબર? કે મારો એટલો મોટો ને ધંધા રમી અપાવો, હું એ વાતમાં ઊંધું જ બોલાવું. બરોબર. આપણે વાતો કરતા તો ચોહી ચોય ખેંચીને લઈ જાય. ના એટલે અને એક તો શીખા બૈરી એવી લાવ્યો છે ને, ના ઓછા પાહો પેમ લગન કઈ લાવી વાત વાતમાં ઝઘડા કરવા મરજી પડી. અને એની માનવ એને તો બનતું જ નહીં યાર. તાના કોઈ કહેવાય છે એટલે ઊંધું જ ચોટી પડે. નહીં ઢોરોમાં કરતો કે નહીં ચાલ લાવતો, કશું નહીં. એ નોકરી કરે તો નોકરી પછી કે પગારે ઘેર આવતો નહીં. બેને આરામ ખવડાવવાનું મારે. એમને મફતનું તો ખવડાવવાનું નહીં, મજૂરી કરે તો અને યાર આપણે છોકરું બીમાર પડે તો તે હમણાં દવાખાને લઈ ગયો તો તે બધા ખર્ચો મેં કર્યો. આમાં આપણે આપણો બાપુ છે એટલે આપણે ખર્ચો કરવો પડે. ના કરીએ તો એમ થાય કારો જો બાપુ થઈને ખર્ચો કરતો નહીં. તમારે પૂછવું તો પડે. મારે એકલો કુવાડો છે. આમાં એને મારા પૈણાનો હોય વિચારવું તો પડે. વિચારવું તો પડે જ નહીં. એમ નહીં, પણ તમારે જે પેલો બીજો છોકરો છે અરે એને તો નહીં કહેવાયું યાર. કહેવાની વાત નહીં. તમને ખબર તો હોય. એ કમાય છે તો એના પૈસા જોવા જાય છે જોવા નહીં, એ બધું તમારે પૂછવું ના પડે. મારો હારો શીખત આર્મીઓ થઈ ગયો, ખૂબ ખબર પડતી નહીં. એવું છે? ના એ લગી વાપરતો, બરોબર. અને થોડું મને વાપરતો તો સારું. ના ના, તો આ ફોટો રાખજો એના ઉપર. મોટાની તમારે કેટલા મોટાને કશી વાત કરતા નહીં. એ તો હારો એક નમૂનામાં રૂપિયામાં આયા નહીં ને ના પેલા તો માગવા જાય એવો છે પાહો. એવું તો વાત જ કરતા નહીં. આપડે અંદર 3 જણા જ જોઈએ, બીજા કોઈને જણાવવાનું નહીં. તમારો જે આ તો દિવાલો ને કોણ હોય એટલે વાતો વાય વાય પોકી જાય. તમારે જો કોન્ટેક્ટ નાખવો હોય તો કરો પેલા જમીન બાબત વાળાને, બરોબર? તે એ વ્યક્તિ મારીએ, બરોબર? હું લગાવું ફોન દલાલ નો, તમે વાત કરો. ભાઈ બંધ જ છે આપણે. તમારી તો વાત કરો, તમે ઓળખાણ હોય તો. ના એક હું વાત કરું મજા નહીં આવે. ના ના આવશે, હું વાત કરીને તમને હાલો. હા જમીનના દલાલ બોલે. હા જમીન આપણે આપવાની કિલો મળે ને આ ભાઈ આપણે તમે વાત કરો. હેલો. ના આપણે 2 વીઘા જેવી ભાવ ચાલે. ના યાર રોડ ટચ તો નહીં અમારું નાળિયામાં. ના ના રોડ ટચ નહીં. રોડ ટચ હોય તો પાહું વાત સાચી છે, પણ રોડ ટચ નહીં. ખેતરમાં થોડી અંદર નાળિયામાં પડે અમારે તો. તમે આવો તો ખરા, પણ જે હોય ભાવતા અમે કહેજો. એ કહીશી રોડ ટચ હોત ને
તો અત્યારે કે ભાવ માગે એવો ભાવ મળે તમને, બરોબર. પણ અંદરના ભાગમાં હોય ને તો ભાવ એટલો બધો નહીં મળે. પણ આપડે બહુ અંદર નહીં ને. કાકા આ ભાઈ આપડે તો અંદર છે, આજે અંદર ઘણી જમીન આપડે લાગે એવું. તો હવે બતાવી જોઈએ એવું કેવા માંગે છે. હા તો વાંધો નહીં, હેડો ને આવા દે કઈ કરીએ. આવો. હવે વાત જોઈએ જે આજે ફોન કર્યો તે આવી જાય તો ફટાફટ સારું તો બતાવી દે જમીન. બતાવી દઈએ. નિરાકરણ આવી જાય આપડે બેન લઈ. સારું તો ફટાફટ આવી જાય તો. હા એ જ ને. કિશનજી પ્યાવો. એટલે તમારે એના માટે એટલે બોલાય ખાસ કે અમારે બે ભાઈઓ જમીન વેચવાની, બરોબર? એટલે તમે અમને જમીન બતાવી દે, તમે જમીન જોઈ લ્યો, બરોબર? પછી આપણે વેચી નાખીએ તો તમે અમારા કોઈ કામ થઈ જાય, તમારું આ એ કરી નાખશું, બરોબર? તો તમે કહેતા હો તમે જમીન બતાવી દઈએ. હા તો કેવું છે તમે તમને બતાવતા હો, મારા પેલા ભાઈનો ફોન આવ્યો તો હું જતા આવું. પછી ભાઈ જે હોય વાતચીત કરી લઉં. હા વાતચીત કરો ભાઈ આનું છે જે પછી તમારે ભાઈ વાત કરી લેજો. મારે તો હું કરી લઈએ કે ભાઈ ધંધો છે તો હું વાત કરું. હા, બસ. જતા હો તમે. હા ને ભાઈ પેલા હાજી નું શેતર ચો હ હાજી નું શેતર તો હોય હે યાર યાર ઈવન ફોર્મ હતી પેલા દેવસિંહ એમાં આગળ જતા રહ્યા, જમીન ઈવન વેચવાની હતી. જમીન વેચવાની હતી હા હોય જ છે યાર. હા તો હેરાન બતાવો ને મને. પણ બતાવી તો દેવો તમને જમીન. હા પણ તમારી એક વાત કયો. હા કયો ને પુરાણી યાર. આજે બે ભાઈ છે ને બે હર ખાઈ ના યાર. એવું તાન આ તો કોણ સાઈડ બોલે કોણ તમારી પાસે લોચા પર આગળ જઈ એટલે હું જે જમીન હે ને એ તમે જોવા જાવ તો ભૂંડ ફરું ગાય ફરું ને બધું રોજ રાવ ને બધું બગાડ નાખીએ તમારે જમીન. આ લેવું તમારે બેકાર પર હે. બરાબર એવું હા મારે તે કઈ આવો તમે કરીએ તમારે કે બધું એટલે આવ્યો ને જમીન ના આવું ને એટલે એક વેન કેતા તમને. બરાબર હા હાડે હજી ખરા મેં હા જોતા હો તમારે. હા હલો તાન છેલ્લો જમીન છે પેલા આ હોય આગળ છે આગળ એટલે આ હોય હાથી જવાનું હોય થી વળી જાય ને તમને જમીન દેખાઈ જાય. હા એ થી વળો ને જમીન દેખાઈ જાય તમને. એ હાડો હા હા ઓના જમીન વેચવા બેચવા દેવાનું નહીં. હું જમીન છે જમીન વેચવા દેવાનું નહીં. આ લોકો જમીન વેચવું ને કોઈ નહીં દેવાનું. પાછા માર ડખા પડી કે જવાનું રસ્તું બગડ હે અને મારથી કોઈક નવું કરી પૈસા વાળા થઈ જાય જમીન વેચી તો વેચવા જ દે દેવાનું છું. હું તો ના જ પાડી દેવાનું. પેલો છોકરો હોય ને ઈ ને સળાવો હ ઈ ને કેવું હોય કે તારું ઓમ નું આમ સળે જ નાખવું હોય. જો જમીન તો વેચવા જ નહીં દેવાની ને ખાલી જમીન ને વેચવા દેવાની. એટલે ગોટાજી પેલા બે તો કેટલા રહી ગયા તાને દેખાતા નહીં. આપણો એને અડધો કલાક થઈ ગયો અને ખબર પડતી નહીં યાર. આ બધું યાર પેલા ચેહાજી છે કે કેવા માણસો મોકલે બોલાતો નહીં પડે ને એ ખબર બહુ ખબર આવો તો બતાવી દઈએ પતિ જાય વચ્ચે ખબર જ પડતી નહીં. આટલી બધી વાર લાગે. હંગાત આવ્યા તો હા એ તો ખરા. જો કેટલા રહી ગયા તમે તો દેવથી હું યાર ત્યાં તો અગા અગા જતા રહ્યા. તમે કીધું સીધું લોકેશન તો આવ્યું કે સીધા સીધો નાળિયેર રસ્તો કેટલું ખોરી યાર અને એક તો રોડે નહીં આવે તો બે વાર પડતા પડતા રહી ગયા. તમે કીધું તો અમારે નાળિયું છે, નાળિયામાં ખેતર છે અને યાર એક ભાઈ અમોને મળે તો વચ્ચે તે કે આ બે ભાઈઓ કોઈ બનતું નહીં કે ખેતર સારું નહીં એવું બધું ચઢાવા માંડી યાર. નોમ બોમ કોઈ આલી તું નોમ નહીં કીધું અમોને. નોમ નતું આલી ના એવું તો રોડ નહીં તમારે કે માટી માટી છે બધી ને બધું ખેતરમાં ગાય ને બાઈક આવી જાય કે એવું કેતો તો કારણ કે ખેતરમાં કોઈ ભલીવાર નહીં ને એવું બધું અમને તો કીધું. એવું કીધું તાને હા એ તો બધું કરી નાખશું બતાવી દે બરોબર. એ તો અમુક દુશ્મનો તો હોય યાર ના હોય એવું ના હોય બરોબર. ચાલ અમલી ચડાવવા વાળા તો હોય. અમે જે છે તમારે જમીન બતાવી દઈએ બરોબર. બરાબર પછી તમને અનુકૂળ આવે કરજો કે અમારા તો વિરોધી જેટલાય હોય ના હોય એવું નહીં બરોબર. તમે જમીન બતાવી દઈએ. જો હાલ તો ઘઉં વાયા છે. આ જોઈ લે ઘઉં વાયા છે.